મહાદેવ મંદિરનું નામ પાડવામાં આવેલું છે. અહીં 3 નદીઓના સંગમ થાય છે. વસ્તુ વેરાણી અને સોનમતી એટલે ત્રિવેણી સંગમ તરીકે પણ આને ઓળખવામાં આવે છે. અને ભાણવડથી 3 કિલોમીટર દૂર આવેલું આ મંદિર છે. અને આ પ્રાચીન અને આજે સોમવાર હોવાથી આ માણસોની ભીડ બહુ હોય છે. અને રુદ્રાભિષેક પણ અહીંયા કરવામાં આવે છે. અને આજનો દિવસ એવો છે કે જયારે આના શિવજી ઉપર ચોખાનો અભિષેક તથા ચંદનનો અભિષેક કરવાથી ઘણા ફાયદા પણ થાય છે. અને આ માટે અભિષેક પણ કરવામાં આવે છે. ને ઇદ્રેશ્વર મહાદેવની મંદિરની સામે એક શમશાન પણ આવ્યું છે. ગંધર્વ શમશાન તરીકે તેમને ઓળખવામાં આવે છે. અને ઈ અડધું શમશાન તરીકે 3.5 શમશાન જે ભારતમાં છે એમાં અડધું શમશાન ભાણવાનું છે. એટલે બહુ આનું પણ શમશાનનું પણ મહત્વ છે. શમશાન ને આજુબાજુના 8 થી 10 ગામના માણસો પણ અગ્નિ સંસ્કાર કરવા માટે અહીંયા આવે છે. અને આ મંદિરની અંદર માં ગાયત્રી માતાજીનું મંદિર છે, કાલ ભૈરવનું છે.